માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે 17 ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના નવનિયુક્ત ચેરમેનશ્રીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનું આયોજન તાલુકા ન્યાય સમિતિના ચેરપર્સન શ્રીમતી કાંતાબેન શિરોખાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ સન્માન કાર્યક્રમમાં માંડવી તાલુકાના 17 નવનિયુક્ત ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સન્માનની સાથે સાથે નવનિયુક્ત ચેરમેનશ્રીઓને તેમના પદની જવાબદારી અને કાર્યો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત ચેરમેનશ્રીઓને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વિવિધ જોગવાઈઓ અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તેમજ સામાજિક ન્યાય સમિતિના કાર્યો અને તેની અસરકારકતા વિશે સમજ આપવામાં આવી હતી, જેથી તેઓ તેમના કાર્યક્ષેત્રમાં યોગ્ય ન્યાય અને વિકાસની પ્રવૃત્તિઓ કરી શકે। આ પ્રસંગે માંડવી તાલુકાના અગ્રણી અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તાલુકા વિકાસ અધિકારી ઈશ્વરભાઈ માજીરાણા, એટીડીઓ પ્રકાશભાઈ, પૂર્વ ન્યાય સમિતિ ચેરપર્સન ઝવેરબેન ચાવડા, ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ જગદીશભાઈ મહેશ્વરી, નખત્રાણા નિરીક્ષક ગોપાલભાઈ ગરવા, મુન્દ્રા નિરીક્ષક કિશોરભાઈ મહેશ્વરી, માંડવી નિરીક્ષક રાહુલ કોલાટકર, દીપકભાઈ શિરોખા, ગોવિંદભાઈ ચાવડા તથા નવનિયુક્ત ચેરમેન શ્રીઓ હાજર રહ્યા હતા। આજરોજ તાલુકા પંચાયત માંડવી ખાતે સામાજિક ન્યાય ચેરમેન દ્વારા તમામ નવનિયુક્ત ગ્રામ પંચાયત સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન શ્રીઓને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી, તેમજ તમામ શ્રીઓને આવકારીને તેમને એક તકતી બનાવીને આપી છે ગિફ્ટમાં, તેમજ તમામને સાલ આપીને એમને સન્માનિત કરવામાં આવ્યું છે। અને એ લોકો જે અલગ અલગ યોજનાઓનો લાભ મળે અને સમાજના જે બીજી વ્યક્તિઓ છે એમનો સર્વાંગી વિકાસ થાય તે અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। થેન્ક યુ। એમાં તો એવું છે કે જે લોકોને જેવી રુચિ હોય એમની આવું થવું જોઈએ, જેથી કરીને લોકો જાગૃત થાય અને અલગ અલગ યોજનાઓનો એમને ફાયદો મળે।